मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને સનલાઇટ બી આવી ગઈ છે, અહીંયા સુધી પહોંચી ગઈ છે સનલાઇટ. મમ્મીએ જો ઝાઝા બધા કપડાં ધોઈ લીધા, કારણ કે હું બધા કપડાં લાવ્યો હતો ધોવાના બધા, હવે ધોઈ નાખ્યા. એવું છે, થોડાક અહીંયા નાખી દીધા, એવું છે. અને અમારા વૃંદભાઈ ઉઠીને વાડીએ ગયા છે, એમના નિકુંજ મામા ભેગા વાડીએ ગયા. વાડી નો જોયું એટલે વાડી જોવાનો શોખ હોય એમ, ત્યાં કે જોવા ન મળે સિટીમાં, એટલે હા, એટલે વાડીએ ગમે. નકર તો 11 વાગે ઉઠે, 12 વાગે બપોરે એટલો હુવે, હાંજે એટલો હુવે. સિટીમાં એવું હોય, કઈ ટાઈમ નું નક્કી ન હોય હુવા ઉઠવાનું. તો ઉઠાડ્યો એટલે ઉઠી ગયો વાડીએ જવું, એટલે હજી ન ઉઠો હોય. અને હાંજે 12 કેટલા 12:30 હુતાઈશો. દાંત જ કાઢ્યા કરે, ખીખી ખીખી ચાલુ હોય અમારું. પતલા ભેગા થાય ને એટલે બધું એવું કાયલા કરે, ધમાલ જ હોય. હરખા ભેગા થઈ ગયા ને એટલે રોજ 12 જ વાગશે, ધમાલ જ હાલતો હોય રાત સુધી, એટલે તેને મજા આવે છે. એટલે જ મજા આવે ને. તું આવ્યો ભેગો આવી ગયો મામા ના ઘરે, એટલે મજા આવ્યા કરે ભાણાવ ને ધમાલ થતો રહ્યો. મામાને ઘરે ભાણાનું મામાનું ઘર ફેવરિટ હોય, પણ અટાણે તો જો નથી, અમુક અમુક ને જ છે. નકર પેલાના સમયમાં તો બહુ જ હતું. વેકેશન પડ્યું નથી, મામા ઘરે ગયા નથી, એવું હોય. મામા ઘરે ગયા નથી, પણ હવે એવું નથી. હવે અમુક અમુક ને જ રહે છે, વૃંદ જેવા. હવે બધા કેવું કરે, જનરલી ફરવા જતા રહે, વેકેશન પડે એટલે ફરવાનું. હવે એવું આવી ગયું, પેલા મામાનું ઘર હતું ને હવે ફરવા વાળા આવી ગયા બધા, એવું છે. ફરવા પણ આવા તડકાના ક્યાં ફરવા જાવ. ઈ છે એપ્રિલ નો તડકો, ને મે નો તડકો તો એપ્રિલ માં તડકો તો મે માં શું પડે છે. ગુલાબ જો આ પાન જો આખા કેવા થઈ ગયા, બરી જવા માંડ્યા જો બધા. એક કાતરા પાય આમ જો ખામો તો હજી સવારે મેં પાયું છે, તો એમ દરરોજ પાતા હોય એમ એક કાતરા, એટલે 11 વાગ્યા સુધી તો અહીં છાંયો હોય. છાંયો જ છે ને ત્યારે, તો એમ તપી જાય. ફૂલ આખા બરી જ ગયા, જો આ ફૂલ તો જો આખા બરી ગયા છે. ફૂલ ઉખડશે ને, આ એક છે વળી, ઈ હાઈન થાન તા બરી જાય, બરી જ જાય છે જો ફૂલ. જો વા ઉખડશે, જો વા હા, ઈ તો આ થાય એટલે નો લેવાનું. અત્યારે ઉખડશે ને તો હાઈન થાય તે બરી જાય, એટલે કઈ કામ નો ના. અરે આવું છે. તો જો અત્યારે મમ્મીએ તો કપડા ધોઈ લીધા અને હવે મમ્મી ગુંદા લઈને બેસી ગઈ છે. હા, તો સાહેબ પવન આવે મજા આવે છે કામ કરવાની. એવું છે. સવારનું કામ બધું અહીંયા જ લઈને બેસવાનું. પણ મમ્મી ત્યાં ગુંદા તો લીધા છે, પણ ગુંદા તો તે એકવાર તો કર્યો, પાછું અથાણું તો ગુંદા કેટલાક ખાઈશ. આ હુકવણી કરવાના છે, એટલે તાજા ખાવાના. આપણે કેરીન ગાજર કરીને એમાં હુકી નાખીને પછી પલાળી, કેરીન પાણી પલાળીને પછી એમાં નાખવાના. એવું હોય? હા, મને ગુંદા બહુ ભાવે. ગુંદા ભાવે એટલે આપણે કેરી અથાણું કરવું નથી, પણ થોડીક ગાજરની ચીરું છે ને ખાંડવારી કરેલી છે ને, એટલે ઈ ને આ ગુંદા બે નું કરીશ. કેરી નાખવી છે નાખે, મને કેરી ઓછી ભાવે, ગાજર ચીરું અને ગુંદા બહુ ભાવે. તો મમ્મી પાછા ગુંદા લઈને બેસી ગઈ છે કરવા. હજી ડાયર કરવાની છે, બે ડાયર આવી ગઈ છે, 2 બાજકા આવી ગયા છે. આપણે આ ગુંદા કરી જો ગુંદા કરીને મમ્મીને ડાયર કરવાની છે. મમ્મીને 2 બાજકા ડાયર ના આવી ગયા છે. જો એક અહીંયા રહ્યું અને એક અહીંયા રહ્યું, બંનેને ઘંટીમાં હમણાં કાઢી નાખશે. 5 મિનિટ થશે ખાલી કરતા, 5 મિનિટ નો થાય તો 15 મિનિટ થાય એક બાજકા. 15 મિનિટ થાય, એટલી બધી વાર લાગે? ચૈણામાં થોડીક વાર લાગે, તુવેર હોય ગાય ખા થઈ જાય. એવું છે. હા, તુવેર મોણે કોઈ તો 10 મિનિટમાં થઈ જાય, ચૈણામાં થોડીક 20 મિનિટ જોઈ વાર લાગે. મને તેમ કે 5 મિનિટ થઈ જાય. 5 મિનિટમાં નો થાય, ચૈણામાં વાર લાગે. એવું તુવેર હોય હોય ને લીસી હોય ને એટલે કઈ તેમ આમ લહતી જાય, અને ચૈણા કરકરિયા હોય ને ઠામો થઈ જાય, ખાનું મલાવી રાખવું પડે. એવું હોય? હા, એમાં ચૈણામાં વધારે આખા વાળા હોય ને થોડાક આમ ઠામો થઈ જાય, કારણ કે ઓલું ચૈણા જવાનું ભૂંગળી એટલી જ હોય. એવું છે. હા, નદી તો ઘીસ કાઢવાનું હવારનું માથું ધોઈને બાંધી દીધું, વારો ન થયો. એ જો આવું છે. બપોરના વાગ્યા છે 12 અને તડકો પણ જો એમ છે. મુકુંદના પપ્પાજી વાડીએથી આવ્યા નથી ને આપણી રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. જો દાળ ભાત રોટલી અને શાક બનાવ્યું છે, અને મુકુંદભાઈ જ કરે છે સફાઈ કામ. જો એસીની કેટલો કચરો, આ બહુ નીકળો ને. આ પવન પણ, પવન ની બધી ધૂળામાં ચોટન રૂમ ખુલ્લા હોય તે
પીછી લઈને જો સાફ થાય છે. કારી કારી પીછી થઈ ગઈ જો. પણ બધું ખેંચે ને રોજ બધી. જો આ ચારી તો ધોઈને સાફ કરી નાખી. પેલા ચારી કાઢીને સાફ કરી બે. હવે અંદરથી કચરો નીકળે છે. એમાં કપડું ન ફરે પીછી ચાલે. તો જો આવું કામ અત્યારે 12 વાગ્યા મારે હાલે છે. જમવાની વાર છે ને આ કામ થઈ જાય. हाँ. देखो अभी 4 बज गए हैं और काफी कड़कड़ती धूप है यहाँ पे और पापा तो आ गए पर गायब हो गए हैं. यहाँ पे देखे कुछ लेके आए हैं. क्या लेके आए वो पता नहीं. किसका कोथड़ा बोथड़ा भर के आए हैं. और मम्मी हमारी यहाँ पे क्या कर रही है. मम्मी क्या बना रही है. फ्रेश फ्रेश ताजा माखन माखन बना रही है. इसका क्या करेंगे. इसका घी बनाएगी. घी बनाएंगे पर कुकर में माखन. हमारा नया ટેલેન્ટ है. જો આ સગડી ઉપર ઊનો કરવું હોય ને એટલે જાડું વાસણ જોઈ. અચ્છા. અને પછી આમ સપાટ તરિયું જોઈ. તો સપાટ તરિયામાં કુકર છે ને તપેલિયું છે એ નાન્યું છે. એટલે એવું છે. ઓકે. સપાટ તરિયા હાટુથી જાડું જાડું મોટું. કારણ કે બાટલાની અછત છે. આપણો બાટલો કાલ પતી ગયો છે. આપણે તે પડ્યો તે ચડાઈ દીધો છે અત્યારે. કેદી આવે એ ખબર નહીં. એટલે હજી નથી આવ્યો. હજી લખાયો જ નથી. કાલ રિષિતાને કીધું લખાય તો કે પપ્પાના ફોનમાં જ લખાવાનો હોય. અચ્છા. તાર પપ્પા આવ્યા એટલે કેવું છે કે એના ફોન માંથી લખાવી દે એટલે આવે તે ખબર પડે કેવી કચ્છત છે ઈ. એવું છે. હા એટલે પપ્પા ફોન માં રજીસ્ટર છે એટલે એમાં હા એમાંથી લખાવાનો હોય. અને જો મમ્મી બનાવે છે ઈ શનિવાર છે ને એટલે આજ નું થાય. પાછું રવિવારે ને મંગળવાર નો થાય એટલે આજ કરી નાખું. એવું છે. અને દીદી હવે શું કરે છે. જો કોલેજ થી આવી ગઈ છે દીદી. कैसा रहा कॉलेज आज का. પેપર ચેકમાં બહુ નીંદર આવતી હતી. નીંદર આવતી હતી તો શરૂઆતમાં વાયવા લીધા 2 સબ્જેક્ટ ના. એક આરડીબી મેથ્સ ના હતા અને પ્રોજેક્ટ હતો સેમેસ્ટર 2 વાળાના. અચ્છા. અત્યારે તો વાયવાની એક્ઝામ ને એવું જ બધું હાલ્યા કરે. સુપરવિઝન વાયવા ને એ બધું એ પેપર ચેકિંગ. વાયવા એક્ઝામ સીઝન ચલ રહા હૈ. આ મહિનો અને એડમિશન લીધા. હવે એડમિશન જ ચાલુ કન્ટિન્યુ કરશે એમ થિંક. સોમવાર રિઝલ્ટ આવવાનું છે 12th નહીં 10th નું રિઝલ્ટ આવવાનું છે મંડે અને 12th વાળાનું આવવાનું છે વેનસડે. મતલબ કે જ્યારે હોય ત્યારે આવવાનું છે. હમણાં થોડાક દિવસોમાં કમિંગ સૂન છે. અમે કોલેજ વાળા બધા એટલે અમને ખબર ન હોય 10 થી 12 ની બહુ. એટલે થોડાક દિવસમાં આવવાનું છે એટલો આઈડિયા છે. એડમિશનમાં અમને બહુ ભાગી જાય. આવશે એટલે ઈ લોકોને બધાને એમ હોય કે એડમિશન નહીં મળે બટ મળી જાય. જ્યાં જોઈને એડમિશન મળી જાય. વાંધો ન આવે કઈ એવું નથી. ફૂલ એડમિશન સેલમાં ગઈ હતી ને વાંધો કે ના આવે ખબર છે. હોસ્ટેલ ફૂલ થઈ જાય. હા એ છે કે ઈ તો રહેવાની વસ્તુ છે એટલે એમાં થોડુંક થઈ શકે. બાકી ઓમ તો મળી જ જવાનું છે કોલેજમાં. કોલેજ ને જોઈએ એટલે ક્લાસ એક વધારી નાખે એમાં કઈ છે નહીં. એને તો સ્ટુડન્ટ જોઈએ જ છે. એ તો ફાયદામાં જ છે. બરોબર છે. હોસ્ટેલ વાળાને પ્રોબ્લેમ થાય. જોઈએ એવું ન મળે. 2 શેરિંગ નો રૂમ જોતો હોય, અમુક એસી વાળો જોતો હોય, 4 શેરિંગ જોતો હોય, અમુક બધાને પછી જનરલ રૂમ લેવો પડે. હા એ તો હોસ્ટેલ એ તો જે રીતના હોસ્ટેલ ના રૂમ હોય કે પછી ઘટતા હોય એ રીતનું હોય XYZ. તો મમ્મીને કાચનું સેમ્પલ જોઈ છે ને અથોડા મારે ને તો કાચ તૂટતો નથી. એનો હાથમાં તૂટી ગયો. ઓમાં હાથમાં પકડો તાંટ તૂટી ગયો. હા તૂટતો જ નથી. અથોડું મારે હે તોય. હવે કાચ લેવો છે એટલે સેમ્પલ લઈ જાવું. તો પર્સમાં નાખ દઉં બટકું. મેં કીધું તૂટતો જો અહીંયા તૂટતો નથી. હવે સેમ્પલ જોઈ છે તો મમ્મીને તોડે તો કે અથોડા મારે કાચ નથી તૂટતા એમ. ખાલી આમ પકડીને આમ લીધો હતા એ કાચ તૂટી ગયો એમ. અને તેજ ભાઈ આવી ગયા. કાઢતા કાઢતા જ નીકળી ગયો. અને અમારા તેજભાઈ આવી ગયા છે. વરુણભાઈ અંદર આવી ગયા છે અને જોવે છે. અંદર હતો જ નહીં. અરે પોપટ થઈ ગયો. પોપટ રૂમમાં જો મામો બારો નીકળે તો ભાણો વાહ બારો નીકળે. અંદર નો રહે. એવું હે. देखो हमारी दीदी फिर से क्या करने लगी तू भी अभी चोर की तरह छिपे छिपे दाल भात खा रही है. કોલેજ જ આવેલ નહોતો ખાધું. ओ दीदी कॉलेज से आने के बाद सीधा सो गई पर अभी काम धाम किया और अभी ईटिंग खाने का टाइम अभी मिला. अभी मिला है. मम्मी देखो हम काम नहीं करते पोते बरक जाती है हावेना लेके. મમ્મી ને જેતપુર જવું છે પણ અહીંયા હાવેણા મારશે. પપ્પા વાટ જોવે છે હવે.
બતાવી દે જાતું પપ્પા બતાવી દે જો મમ્મી સાફ કરવા માંડી એ કે દીદી કે ક્યારે કરશે એ કે હા પડ્યું હોય મમ્મી આખુરમાં ન ગમે કાં તે જ ને વળગાડું કામે તે જ ને કાંઈ કામ મળતું નથી હે ક્યાં ગયો મિસિંગ થઈ ગયો એ તને હું તારે ધ્યાન ઈ જ રાખવાનું હે વૃંદભાઈ ક્યાં ગયો તારે કામ શું છે બીજું તે પછી હું પૂછે છે ઓહ हमारी मम्मी आ गई क्या लेके आई मम्मी ये कांच लेके आई है कांच फूट गया है दीदी का रोटी बनाने की प्रोसेस चल रही है तेज को लगा क्या आ गया ऐसा तेज देखो अपना ना धो के आ गया है तेज तो देखने आ गया આ એક ટાંકી ઢાંકણું લીધું શું ટાંકણું માથે તૂટી તૂટી છે ગયું છે ને अच्छा એવું છે ओके पर देखो हमारी दीदी यहाँ पे रोटी बना रही है रोटी શેરડીનો રસ લેવા. શેરડીનો રસ લઈ આવ્યો ઓ ઉનાળામાં મીઠો મીઠો અંદર મૂકી દો પિયંગા તે તું એનો ભાવે નથી ભાવતો તને નથી ભાવતો તને ભાવે છે તો હાલ જો જો એમાં બરફ વાળું પાણી હશે तो देखो अभी ऐसा सब कुछ चल रहा है अभी यहाँ पे हमारा व्लॉग फाइनली करते हैं एंड व्लॉग अच्छा लगा तो लाइक करें शेयर करें सब्सक्राइब करें और हाइप करना बिल्कुल मत भूलें